ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તાર એવા બોપલમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો। લોકોના ઘરમાં 2 થી 3 દિવસ પાણી ભરાયેલા રહ્યા। ત્યારે હવે સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરવાના છે। લોકોમાં ખુશી છવાઈ છે, સાથે જ મનમાં ઘણા પ્રશ્નો પણ છે। ત્યારે આવો જાણીએ કે શું કહી રહ્યા છે સ્થાનિક લોકો। બોપલ વિસ્તારમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને લગભગ આખું બોપલ જે છે તે પાણી થઈ ગયું હતું। ત્યારે હવે અમિત શાહ જે છે કે આ વિસ્તારના સાંસદ પણ છે, તે હવે લોક દરબાર યોજવાના છે અને કેટલાક સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ છે તેની સાથે તે સીધો સંવાદ કરશે। અહીં સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ છે તેની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો? વરસાદ પડ્યો 20 ઇંચ જેટલો, શું સ્થિતિ થઈ હતી? ખૂબ જ વરસાદ થયો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા, પણ રજૂઆત કરવાથી આપણા હિતેશભાઈ બારોટ સાહેબ અને સૂચના એમણે ભૂપેન્દ્રભાઈ સાહેબે બધાએ સૂચના આપી અને તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરી અને સોસાયટીના રહીશોને રાહત થાય તેવી કામગીરી તુરંત જ કરી આપી હતી અને એમની સાથે પર્સનલ મુલાકાત રહીને અમે આ બધું વ્યવસ્થા બાબતમાં એમનો પૂરો સહકાર અને સાથ લેશું। અમે હાલાકી તો વરસાદમાં એવું છે કે વરસાદ બોપલ ગુમા વિસ્તારમાં પહેલી વખત આટલો 22 થી 25 ઇંચ વરસાદ પડ્યો। થોડી હાલાકી પડે, પાણીના રસ્તા જવાના બંધ થઈ ગયેલા લગભગ આજુબાજુ બધે સોસાયટીઓ પણ તાત્કાલિક ધોરણે આપણા કોર્પોરેશનના મેયર સાહેબ, સીએમ સાહેબની સૂચનાઓ, સીએમ સાહેબ ખુદ આ વિસ્તારમાં આવી ગયા હતા અને ઉપરથી આપણા માન્ય ગૃહ રાજ્યમંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્ય એઓએ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક આ વિસ્તારમાંથી લગભગ 1 કે 2 દિવસની અંદર સંપૂર્ણ વિસ્તારમાંથી પાણીનો નિકાલ એમણે કરી આપેલો। હાલના સંજોગમાં જે વરસાદ પડ્યો પણ એ તો કુદરતી છે કે એક સાથે વરસાદ પડ્યો, આવું ક્યારેય બન્યું નથી। એટલે એ અમે એવી રજૂઆત કરીશું કે ભાઈ ભવિષ્યમાં આ પરિસ્થિતિ ન થાય। બાકી એમને જે સહકાર આપ્યો, ઘણો સહકાર મળ્યો છે અમને। મેયર શ્રી સાહેબ તો સતત મને એવું લાગે છે કે જમવા શું નાસ્તો કરવા પણ ઘેર નહીં જતા હોય એ રીતે સતત આ વિસ્તારમાં ફર્યા છે અને સીએમ સાહેબ શ્રી પણ એક ચક્કર લગાવ્યું આખા વિસ્તારમાં। એટલે અમારી પરિસ્થિતિ સમજ્યા છે, અમારી મુશ્કેલી સમજ્યા છે। એક સાથે કોઈ કાર્ય થાય નહીં, બધું જે થાય સારું થાય છે, બરાબર। કોઈ બી વસ્તુ થવામાં સમય લાગે। બાળક જન્મ તો એક તરત મોટું થઈ જાય, 2-5 વર્ષનું ના થાય ને, એ જે સમય લાગે એ લાગે જ તે। એટલે જે થાય છે ડેવલપ એ સારું થાય છે। નુકસાન થોડું વધુ છે, પણ સરકારે જે ડિક્લેર કરી છે સહાય એ ઓલરેડી અમને મળી ગઈ પણ છે અને હજુ 2-5 જણાને બાકી છે, પણ અમને અધિકારીનો સંપર્ક કરતા એમણે કીધું છે કે આ વીકની અંદર સહાય તમને બધા મેમ્બરને આવી જશે। હવે જે નાના ધંધા રોજગારવાળા છે એ લોકોને આમાં ઘણી અસર થઈ છે, એ દેખાય છે, ઉડી આંખે દેખાય છે। તો સરકારે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે જેથી કરીને એ લોકો ફરીથી પગભર થઈ શકે અને આવું ભવિષ્યમાં કોઈ અચાનક આવી આપત્તિ આવી પડે તો એ લોકો એના માટે તૈયાર રહે અને મદદની અપેક્ષા એ લોકો પણ સરકાર જોડે રાખે, બીજે ક્યાં રાખે। તો રજૂઆતમાં છે એવું કે આ જે પ્રોબ્લેમ થયો એ વર્ષો જૂની બધી લાઈનો નાખેલી છે। એટલે અમિતભાઈને અમારી ખાસ વિનંતી કે નવેસરથી નવી પાઇપલાઇનો મોટી નાખે। વિસ્તાર ખૂબ ડેવલપ થઈ ગયો છે, વસ્તીનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે, એટલે મોટી વરસાદી પાણીની લાઈન નાખે અને ગટરની મોટી પાણીની લાઈન નાખે તો હું માનું છું કે આવનારા 25-30 વર્ષોમાં આ પ્રોબ્લેમ ક્યારેય નહીં થાય। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।